બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો માજી કાઉન્સિલર અને એડવોકેટ સૈયદ લિયાકત અલી પપ્પુભાઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કમિટી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના યાકુતપુરા મિનારા મસ્જિદ પાસે દાઉદ શહીદ દાદા દરગાહ પાસે ગત રાત્રે યાકુતપુરાના એડવોકેટ લિયાકતભાઈ પપ્પુને ગુજરાત બાર કાઉન્સિલના મેમ્બર કોપ તરીકે નિમણૂક કરવા બદલ સન્માન સમારંભનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકસભા મત વિસ્તાર કોંગ્રેસના યુવા ઉમેદવાર શ્રી જસપાલસિંહ પડિયાર અને ઋત્વિક જોશી, મોહસિન ખાન પઠાણ, નુરુભાઈ ઇલાયચીવાલા, સમીર બાપુ, ચેરમેન નલીનભાઈ પટેલ, ભાજપના અઝીઝભાઈ કેમ્પવાલા, અમિતભાઈ ગોતીકર, ફરીદભાઈ કતપીસ, મુબારકભાઈ પટેલ, જનાબ નિસાર મિયા મલિક, નૂરાની મસ્જિદના ઇમામ સાહેબ આઈડી પટેલ, એડવોકેટ અશફાક મલિક, આરિફભાઈ મલિક, અમીનભાઈ સૈયદ, યાકુતપુરાના કાર્યકર્તા સંજીદાબેન સૈયદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિસ્તારના રહીશો આગેવાનોએ પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું, જેમાં સૈયદ લિયાકતભાઈને સૌએ ફૂલહાર પહેરાવી ગિફ્ટ આપી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। આ પ્રોગ્રામમાં મોન્તુભાઈ મલિકે ખૂબ સરસ રીતે એન્કરિંગ કરી હતી। અંતે એડવોકેટ સૈયદ જુનેદભાઈએ આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। એડવોકેટ જુનેદભાઈ સૈયદના ગ્રુપ મેમ્બરો સાથે આકિલભાઈ મિયાવાલા, જાવેદ સોપાડીવાલા, મોહસિન સૌને ખૂબ સાથ સહકાર આપી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। રિપોર્ટ अजीज झुबेलवाला। यहाँ पर आएंगे और हमारे लियाकत भाई पप्पू का और शोकत भाई सोडावाला और साजिद खान पठान उनसे अग्रणी और MES बॉयज हाई स्कूल याकूतपुरा के सेक्रेटरी फर्स्ट થાય છે કે આપણે એમનું સન્માન કરીએ। તો જનાબ મિસ્ટર નલિનભાઈ પટેલ सीनियर एडवोकेट और पटेल यहाँ पर हाजिर हैं और इन्होंने सबसे पहले शुरुआत कर दी है। जो जिला पंचायत के हम उनका भी यहाँ पर इस्तेमाल करते हैं। कार्यक्रम की शुरुआत हो चुकी है, तो मैं सबसे सैयद आओ भाई और वो मित्र यूनिवर्सिटी खूब खूब आभार। लियाकत भाई पप्पू उनका इस्तेमाल कर रहे हैं, उनका सम्मान कर रहे हैं। उन्होंने अपनी खुशी जाहिर की है और ये जो होद्दा मिला है, ये जो पद मिला है, उन તરફથી તમને નિમણૂક કરવામાં આવ્યા છે અને એના સન્માનમાં રૂપે આજે વિસ્તારના અગ્રણીઓએ આપના સન્માન માટે કાર્યક્રમ રાખ્યું છે। શું કહેશો એમના માટે? સૌથી પહેલાં તો ગુજરાત બાર કાઉન્સિલમાં મારી નિમણૂક નલિનભાઈ પટેલે જે કરી છે બાર કાઉન્સિલના ચેરમેને, સૌથી પહેલાં હું એમનો આભાર માનું છું। એમણે મારા પાછળ મને મેમ્બર બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને મારા વિસ્તારના જે મારા મિત્રો છે જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમનો પણ હું ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર માનું છું અને એમને શુભેચ્છા પાઠવું છું સારા પ્રોગ્રામ કર્યા એ બાબતે। મને કોપ મેમ્બર બનાવવામાં આવ્યો છે અને સાથે સાથે ડિસિપ્લિનરી કમિટીમાં પણ મને લેવામાં આવ્યો છે। એમાં જે પણ વિસ્તારના મારા વિસ્તારના તેમજ ગુજરાતના વકીલોના જે પણ પ્રોબ્લેમ હશે તો હું એમાં અડધી રાત્રે જઈને ઊભો રહીશ। કોઈને કંઈ બી પ્રોબ્લેમ હોય, સનદનો પ્રોબ્લેમ હોય, કંઈ બી હોય, તેમજ મારા વિસ્તારમાં પણ અમારા જે મુસ્લિમ એડવોકેટ્સ છે એ બધાને જોડે લઈને મારી એક કમિટી બનાવવાનો વિચાર છે કે જેમાં ગરીબોને મદદ અને સહાય મળી શકે, કાનૂની સહાય મફત મળે એવી મારી વિચારણા છે અને એ કામ હું કરીશ એવી મારી અપેક્ષા છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।